જંબુસર સરદારનગરમાં રહેતા કમલેશ સરદાવ સેલકે અને અમિત કુમાર રાજેન્દ્ર ચૌહાણ સવારે 7 વાગ્યાની આજુબાજુ રોજગારી અર્થે જઈ રહ્યા હતા ત્યારે જંબુસર આમોદ હાઈવે ગાર્ડન હોટલ અને રિલાયન્સ પેટ્રોલ પંપની વચ્ચે મેટલ ભરેલ હાઈવા ટ્રક રોડ ઉપર ઊભી હતી ત્યારે બાઇક ચાલકો ધડાકાભેર હાઈવામાં ભટકાયા હતા। બંને ટ્રક સાથે ભટકાતા ગંભીર ઈજાઓ થવા પામી છે। તાત્કાલિક ઘટના સ્થળે 108 એટલે કે એમ્બ્યુલન્સ બોલાવી રાહદારીઓએ ઈજાગ્રસ્તોને જંબુસર सब डिस्ट्रिक्ट હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે ગંભીર ઈજાઓની પ્રાથમિક સારવાર આપી વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે રિફર કર્યા છે। જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા બાઇક ચાલકને થયેલ અકસ્માતમાં હાઈવા ટ્રક ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે। અકસ્માત સમયે વાહન ચાલકો પાસેથી મળતી માહિતી મુજબ ટ્રક ચાલકે રોડ પર ટ્રક ઊભી રાખેલ હોય અને બાઇક ચાલકનો અકસ્માતનો ભોગ બન્યા છે જ્યારે ટ્રક ચાલક સ્થળ ઉપર ટ્રક મૂકી ફરાર થઈ ગયેલા હોવાનો સમાચાર પ્રાપ્ત થયો છે।